જે છે, જે વનસ્પતિ છે, એ વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં એમનો ખોરાક બનાવે. તો આજે ભગવાન સૂર્યનારાયણ જે છે એ જગતનું પોષણ કરતા છે. ખેતરમાં અનાજ ઉગતું હોય, ભગવાન સૂર્યનારાયણની હાજરી ના હોય તો અનાજ ઉગે નહીં. એ ભગવાન સૂર્યનારાયણની આપણા પર કૃપા થાય, આપણા આત્માનું કલ્યાણ થાય. ભગવાન સૂર્યનારાયણ તો તેજ આપે, તેજસ્વી બનાવે. મહારાજ શ્રીજી હતા ને, એમના બાપુજી નવનીતલાલ મહારાજ, એ પોતે શું કે તમારે તેજસ્વી બનવું હોય તો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી. 7 રવિવાર કરવા, 21 રવિવાર કરવા. તો ભગવાન સૂર્યનારાયણની જે ઉપાસના કરે છે, સાધના કરે છે, તેજસ્વીવાન બને છે, આદિ વ્યાધિ ઉપાધિમાંથી નિર્મળતા પામે છે અને આ જગતમાં ખૂબ જ આગળ વધતો હોય છે.